ડીસા લાયન્સ હોલ પાસે શોપિંગ સેન્ટરની પાયા ખોદકામ દરમિયાન દિવાલ ધસી પડતા એક મજૂર દટાયો. સ્થાનિકોની મદદથી મજૂરને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. કોન્ટ્રાક્ટર દ્વારા લેબર સેફ્ટીના નિયમોની એસી તેસી કરતો હોવાનું જાણવા મળ્યું. ડીસામાં લાયન્સ હોલ પાસે આજે ખોદકામ દરમિયાન બાજુની દિવાલ ધસી પડતા એક મજૂર દટાયો હોવાની ઘટના સામે આવી હતી. બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી રાહત કામગીરી કરી તાત્કાલિક મજૂરને બહાર નીકાળી સારવાર અર્થે ખસેડાયો હતો. ડીસામાં લાયન્સ હોલ પાસે ડિમ્પલ ટોકીઝ તરફ જવાના રસ્તા પર એક શોપિંગ સેન્ટર માટે પાયા ભરવા માટે ખોદકામ ચાલી રહ્યું હતું, જેમાં છોટાઉદેપુરના રહેવાસી દલસિંહભાઈ અને ભીમાભાઈ પાયાનું ખોદકામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક બાજુના ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાને પગલે એક મજૂર બહાર દોડી ગયો હતો, જ્યારે દલસિંહભાઈ દિવાલ નીચે દટાઈ જતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી. 1 કલાકની ભારે જહેમતથી સ્થાનિકોએ દટાયેલા મજૂરને બહાર નીકાળ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે હિતેશભાઈ મોઢ, સુભાષભાઈ ટાંગ અને ભીમાભાઈએ જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટર બનાવવા માટે પાયાનું ખોદકામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક બાજુની દિવાલ ધરાશાયી થતાં એક મજૂર નીચે દટાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં જ આજુબાજુના અમે દોડી આવ્યા હતા અને મજૂરને બહાર નીકાળવા માટે કામગીરી શરૂ કરી હતી. લગભગ 1 થી 1.5 કલાક બાદ આ મજૂરને હેમખેમ બહાર નીકાળી સારવાર માટે ખસેડ્યો હતો, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરતા મજૂરોને લેબર સેફ્ટી ના અપાતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા શહેરમાં બનતા શોપિંગ સેન્ટરો સહિત બાંધકામની કામગીરીમાં ફરજિયાત લેબર સેફ્ટી નિયમોનું પાલન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં આવી રીતે અનેક જગ્યાએ રેસિડેન્સી એરિયામાં કોમર્શિયલ શોપિંગ સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં બાંધકામ નિયમોનું અને લેબર સેફ્ટીના નિયમોનું કેટલાક બિલ્ડરો દ્વારા ખુલ્લેઆમ એસી તેસી કરી રહ્યા છે. જ્યારે પાલિકાના ચીફ ઓફિસર સહિત બાંધકામ એન્જિનિયર સહિત અધિકારીઓ જાણતા હોવા છતાં અજાણ બની હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં આવી રહી છે. આજરોજ સાઈબાબાથી એસટીડબલ્યુ જવાના માર્ગ ઉપર LH હબની સામે ડિમ્પલ ટોકીઝના રસ્તાના ખૂણા ઉપર આજે શોપિંગનું કોઈ બાંધકામ થઈ રહેલું હતું. એ બાંધકામમાં ખોદકામ દરમિયાન કોઈ મજૂર કામ કરતાં અંદર દબાઈ ગયેલ અને એ મજૂર દબાતા તાત્કાલિક અમે પણ અહીંયા હાજર થયેલ છે અને લોકોના સહયોગથી લોકો પણ સારી મહેનતથી મજૂરને હેમખેમ બહાર કાઢેલ છે અને નગરપાલિકાની ટીમ પણ અહીંયા JCB ફાયર ફાઈટર પણ આવી ગયેલ હતું. અને આ બાબતે કોન્ટ્રાક્ટરની બેદરકારી ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે કે કોન્ટ્રાક્ટરે કોઈપણ સેફ્ટી ગાર્ડ રાખ્યા વિના આ શોપિંગનું બાંધકામ કરવા જઈ રહેલ છે. તો આવનારા સમયમાં તમામ જગ્યાએ હું નગરપાલિકાને વિનંતી કરું કે આવા શોપિંગો ઉપર સેફ્ટી ગાર્ડ છે કે નહીં એ પણ જરૂરિયાતથી જોવે અને આવા મજૂરો જે કામ કરી રહ્યા છે એમની કોન્ટ્રાક્ટરની પણ પ્રાથમિક જવાબદારી છે કે એમને સેફ્ટી ગાર્ડ હેલ્મેટ આપવા, જે પણ એના સુરક્ષાના સાધનો હોય એ પણ મજૂરોને પ્રોવાઈડ કરીને આ કામગીરી કરાવવી જોઈએ તેવો મારો અને લોકોનો મત છે. વ્યક્તિ છે જે મકાનનું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું અને નીચે દબાઈ ગયું, તો અમે તાત્કાલિક પહોંચીને જોયું તો વ્યક્તિ નીચે દબાયેલો હતો અને આજુબાજુ જે કન્સ્ટ્રક્શનનું કામ થઈ રહ્યું છે એ નીતિ નિયમ વગર થઈ રહ્યું છે. તો એના ઉપર નગરપાલિકા થોડું જોર આપે એની આપણે જરૂર છે અને એ વ્યક્તિને પછી આડોશપાડોશમાંથી લોકોને લઈને આપણે એને તાત્કાલિક નીચેથી કાઢી અને મદદ કરી છે. અને એ વ્યક્તિને થોડી કંઈક કમરમાં પણ એવી પ્રોબ્લેમ થઈ છે તો એને હોસ્પિટલ આપણે દાખલ કર્યો છે. તો માનવતાની દૃષ્ટિએ આપણે કામ કર્યું છે અને વ્યક્તિને બહાર કાઢી છે. શું નામ તારું? ભીમાભાઈ. ભીમાભાઈ, શું ઘટના બની હતી? કે પાયો ખંતેલા એટલે પછી દિવાલ માથે પડી, એક જણનો કમરમાંથી દબાયો, હુમાનમાં નીકળ્યો. કેટલા જણા કામ કરતા હતા? 2 જણા. શું કામ કરતા હતા? પાયો ખોદેલા. બરોબર. કોણ છે તમારા શેઠ? દિનેશભાઈ. હા, દિનેશભાઈએ તમને કોઈ સેફ્ટી બીજી કોઈ આપી નથી? દિનેશભાઈ કીધું કે આગળથી પાયો નહીં ખોદતા, પણ કીધું એટલો જ પાયો ખોદ્યો તે ઉપરથી દિવાલ પડ્યો. તમે કામ કરી રહ્યા કોઈ સેફ્ટી માટે, તમારા બચાવ માટે કોઈ પહેરવા માટે કશું આપ્યું હતું? ના, પહેરવાનું કંઈ નહીં. કશું નહીં આપ્યું? ના. હાલ દિનેશભાઈ તમે જાણ કરી આવી કે આવી ઘટના બની છે? હા, જાણ કરી, દવાખાને લઈ જાય. શું કહે છે દિનેશભાઈ? કે એમની ગાડીમાં લઈ જાય દવાખાને. બરાબર. આમ આ જે ડટાયા એ ભાઈનું નામ શું છે? એનું દલસિંહ. દલસિંહ. ક્યાંના રહેવાસી છે? રહેવાસી છોટાઉદેપુરનો. છોટાઉદેપુર. હા. મજૂરી કામ માટે? હા, મજૂરી માટે.